હું છાયા કંસારા, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર રેલવે સ્ટેશન બહારથી એ ડિવિઝન પોલીસે ₹28,000ના વિદેશી દારૂના જથ્થા સાથે મહિલાની ધરપકડ કરી 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટેશન બહારથી કોસમડી ગામની તેજલબેન વસાવાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી હતી। પોલીસે તેની પાસેની 2 બેગમાંથી ₹28,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો અને મોબાઈલ મળી ₹33,800નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂનો જથ્થો આપનાર વલસાડના ઇમરાન નિસાર શેખ અને દારૂનો જથ્થો મંગાવનાર કોસમડીના પરેશ બોરસેને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।